જે પ્રમાણે વિસાવદરમાં આપણે ચિત્ર જોયું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરવાની હતી, ત્યારબાદ કોંગ્રેસે ન કર્યું અને એનું પરિણામ જોયું કે આમ આદમી પાર્ટીનું તો આમ તો પહેલાથી જ ગોપાલ ઇટાલિયા ત્યાં મેદાને હતા અને તેનું પરિણામ પોઝિટિવ મળ્યું. એટલે તમે એ વિસાવદર વાળી આખી જે ઘટના હતી એને કઈ દ્રષ્ટિએ જુઓ છો? બિલકુલ વિસાવદર અને એની સાથે કડી. હવે જો આ ગઠબંધન કરવું જ હોત તો અમે એ વખતે પણ કહેતા હતા કે ભાઈ એક પાયો નાખવાનો પ્રયત્ન જો કર્યો હોત તો કડી અને વિધાનસભા બેમાંથી એક સીટ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી લડ્યું હોત અને એક સીટ કોંગ્રેસ લડ્યું હોત કડી જેવી, તો એક ગઠબંધનનો પાયો નખાઈ જાત, બંને વચ્ચે એક સમન્વય સધાત અને ક્યાંક કાર્યકરોની બી અંદર અંદર એક લાગણી ઊભી થાત કે આ રીતે જ કરવાનું છે. હવે આમાં ઓબ્જેક્ટિવ શું છે? જેમ તમે સમજો મહારાષ્ટ્રમાં શિવસેના વિચારધારાથી વિમુખ થઈ અને એનસીપી અને કોંગ્રેસ જોડે હાથ મિલાવે. મૂળ ઓબ્જેક્ટિવ શું હતો કે ભાજપને સત્તામાં આવતી રોકવી. તો એમ ગુજરાતમાં એ લોકોને ભાજપને સત્તામાં આવતી રોકવી હોય, અટકાવી હોય, બ્રેક મારવી હોય તો એ બે જણનું ભેગું થવું જરૂરી છે. એ બે ભેગા નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી 100% એનો ફાયદો ઉઠાવશે અને ઉઠાવશે.